દોસ્તો અત્યારે અમે હોન્ટેડ હાઉસમાં અંદર જઈએ છીએ, હાથે કરીને અમે ભૂતની પાસે જઈએ છીએ. હજી અમે મરદના ફાડિયા થઈ અને બીજા સ્કેર ઝોનમાં જઈએ. જો આ જો આ જો 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 ગુડ હેપી હેલોવીન. બોલો ભાઈ, આ જોતો હતો ને તો જો તોડ નાખ્યું, એથી પડી ગયો, તૂટી ગયો, તો એ મૂકીને ભાઈ ગયો. ઘોડો હાઈલો ભાઈ, ઘોડો હાઈલો, ઊંચો નીચો ઘોડો હાઈલો. જો દોસ્તો આ રીતનું કંઈક છે હર્ષીઝ ચોકલેટ વર્લ્ડ. તો સ્વાગત છે તમારું હર્ષીઝ એમ્યુઝમેન્ટ પાર્કના સેકન્ડ પાર્ટમાં. કેમ છો બધાય? મોજમાં જઈશો. આપણે આવ્યા છીએ અત્યારે હર્ષીઝ એમ્યુઝમેન્ટ પાર્ક જે છે ને એના હેલોવીન પાર્ટીમાં. પેન્સિલ્વેનિયામાં જે પાર્ક છે એ આપણે ઇન્ડિયામાં જે ઇમેજિકા છે ને એના જેવું જ પાર્ક છે. અત્યારે મસ્ત ઘણી બધી રાઈડો આપણે એમાં બેઠા, તમે લાસ્ટ વિડીયોમાં જોયું જ. અત્યારે જો મસ્ત આ રાઈડમાં બેસવા માટે જઈએ છીએ. હું ને જીલભાઈ છે, ઓલા બધાય છે જે વંદનભાઈ અને રાજ, એ બે છે એ બીજી રાઈડમાં બેસવા ગયા. તો હાલો જોઈએ આપણે આમાં બેસીએ. આપણે ફજર ફાડકો હોય ને એક્ઝેક્ટ એવું છે, પણ ફજર ફાડકાથી થોડુંક ફાસ્ટ ફરે. આ રીતે આખું ફરે છે. જો દોસ્તો ઊભા આવ્યું આ તો હવે, પણ બહુ ફાસ્ટ ફરે છે. ચાલો વાંધો નહીં, આપણે હિંમત કરીને બેહવાનું જ છે, કેમ કે અહીંયા આવ્યા તો કંઈક તો વસૂલ કરવાનું ને. બરોબર ને જીલભાઈ? ઓફકોર્સ. હાઉસ ધ જોશ. હાય સર. વાહ, હાલો ત્યારે હાય સર કીધું જ છે, તો જોઈએ કેવો હાઈ રહ્યા રાઈડ પછી. દોસ્તો આ રાઈડનું એવું હતું કે આ એક બાજુની ડોલી જો નીચે હોય ને તો એને બધાને ઉતારી દઈએ, અને આપણે જો વારામાં ચડ્યા હોય ને તો આપણને એકવાર છે ને આખું ફેરવીને અહીંયા રાખી દઈએ, પછી પાછા બીજાને અહીંયા નવા ચડાવે ને ત્યાં સુધી, એટલે ટૂંકમાં આપણો 2 વાર વારો આવે. એકવાર નીચેથી ચડીએ ત્યારે અને એકવાર ઉપર હોઈએ ત્યારે, પછી આપણને ઉતારે. તો ખબર નહીં કંઈક ટેકનિકલ ઇસ્યુ આવ્યો, તો નીચેના જેટલા હતા એ બધાને પાછા ઉતારી દીધા. અમે ઉપર હતા ત્યારે અમે એકવાર ફરી લીધું, પણ ઉપરથી પાછા આમ નીચે લઈ આવીને અમને પાછા ઉતારી દીધા. અને આ ભાઈને જે જોતું હતું ને એ મળી ગયું. બહુ મજા આવી ગાઈઝ, બહુ મજા આવી. હા, બહુ મજા આવી. હવે અમે નાઇટ હોરર નાઇટમાં જઈએ છીએ. એ તો ઠીક, પણ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજા જેવી મસ્ત આવતી હતી. સુપર. તું બંધ કર. એ મજા આવતી હતી ને ખરેખર. આને કે એ ભાઈ મને કે એલા ભાઈ ખોટા બેહી ગયા, એલા ભાઈ ખોટા બેહી ગયા. દોસ્તો હેલોવીન છે એટલે હેલોવીનના ડેકોરેશન ને હેલોવીનનું આમ કહેવાય ને કે ડરાવનું બધું ભૂત એરિયા છે ને એમાં આપણે જઈએ છીએ ધીમે ધીમે. જો આવી રીતે ધુવાળો અને લાઇટું બધું આખું છે. આ બાજુ જે આગ થાય છે ને બધું છે. જોઈએ કેવાક બીએ છીએ, કેવું છે, અને હું તમને બતાવું. હાલો હેલોવીનનું એક્ઝેક્ટલી અહીંયા અમેરિકામાં કેવું હોય. દોસ્તો અત્યારે અમે હોન્ટેડ હાઉસમાં અંદર જઈએ છીએ, હાથે કરીને અમે ભૂતની પાસે જઈએ છીએ. ચાલો દોસ્તો આપણે જઈએ છીએ થોરા ફોરા પગે આ સ્કેરી હાઉસમાં. જો ભાઈ ભાઈ, હાય. એટલે સિટી દેવી, મને સિટી દેવી. બીવડાઈમાં જો દોસ્તો બધી જ જગ્યાએ આવું ડરાવનું રાખ્યું છે. આ હેલોવીન આવે જ ને એટલે, અને બધાય છે એ ડરાવતા હતા ખરા. હું છે ને ભેગા અહીંયા પિક્ચર્સ મૂકી દઈશ મારા ને ઓલા ભૂત હારે. ના, મને જ ભૂત હારે ફોટા પાડવા બહુ ગમે. એટલે નહીં ભાઈ, કોઈ ભૂત સાંભળતું હોય તો આ ન કહેતા હો, કાંઈ નથી. મને ફોટા પાડવા નથી ગમતા, ખોટા ભૂત હારે જ ગમે. હજી અમે મરદના ફાડિયા થઈ અને બીજા સ્કેર ઝોનમાં જઈએ. સામેથી હાલીને હો એમ સામેથી ફાટવા માટે જઈએ. હા, સામેથી ફટાડવા માટે જઈએ. હા, મરદના ફાડિયા. હાલો જોઈએ કેવું ક્રે હે આગળ.
તમે બન્યા રહેજો. જો કેવી રીતે આ લોકો બીવડાવે ને. જો આ હેલો ગુડ હેપી હેલોવીન. આ લોકો આમાં નહીં બી જતા હોય. યો બ્રો હેપી હેલોવીન. હેપી હેલોવીન. દોસ્તો આટલા ભૂતને નહીં બધા એરિયામાંથી નીકળ્યા પછી એક વાત તો ફાઇનલ થઈ ગઈ, અને એ પહેલેથી ખબર જ હતી કે આમ કે જે ઇન્સ્ટન્ટ વસ્તુ થાય ને આમ અચાનક થઈ હોય તમારા આંખની સામે અને એની ભેગો એનો અવાજ, આ બે જ વસ્તુ તમને એ બીક લગાડીએ કે બાકી ભૂત જેવું ખરેખર દુનિયામાં કાંઈ નહોતું. એટલે બિંદાસ મોજ કરો, ભગવાનના નામ લ્યો ને જલસા કરો, કોઈને કાંઈ નથી થવાનું. ભગવાન બેઠા છે આપણા. હજી પાછા ડાયા થઈને દોસ્તો અમે પાછા એક નવા સ્કેરી ઝોનમાં જઈએ છીએ. જો ધુવાડા હે બધી બાજુ. કેમ કે ચૂલ તો પૂરી થાય નહીં. ચૂલ તો હા ઈ જ ને. જો ગજબ હે. જો હેપી હેલોવીન. હેપી હેલોવીન. ઓલી બાજુ આવશે, ત્યાંથી આવશે. હેપી હેલોવીન. અમે છે ને આવી રીતે અલગ અલગ સેવિનિયર જોવા આવ્યા કે અહીંથી કંઈ લઈ જવાય એવું છે કે નહીં. તો ભાઈ છે ને બોલો ભાઈ આ જોતો હતો ને તો જો તોડ નાખ્યું, એનાથી પડી ગયું, તૂટી ગયું. તો એ મૂકીને ભાઈ ગયો. અને $24 છે. $24 અને $24 એટલે આમ ગણો ને તમે, એ 2000 રૂપિયાની વસ્તુ હે. 2000 રૂપિયાની વસ્તુ ભાઈ આમ તોડ નાખી. જો મને ખેંચે જાય. ચૂપચાપ ભાગો. સુવિનિયર આપણે લીધું કે ન લીધું, પણ આપણે આપણી નિશાની મૂકતા આવ્યા. દોસ્તો છેલ્લે અમે અમારો હનો ભાંગવા માટે કે ભાઈ એક રાઈડમાં તો બેહવું જ છે, તો જો આવી રાઈડમાં આવ્યા છીએ બેસવા માટે. ઘોડો બહુ બીક લાગે જ ને. બહુ બીક લાગે છે ભાઈ. હું ઘોડા પરથી પડી જઈશ તો એ જ ને દોસ્તો, બહુ બીક લાગે છે. અમે જો મેં પીળો ઘોડો ના ભાઈએ બ્રાઉન ઘોડો પકડી લીધો હે. બીક તો બહુ લાગે છે, પણ કોઈ આમ જો દોયડું પકડી લીધું છે, આમ લગામ પકડી લીધી એટલે વાંધો નહીં. ઘોડો હાઈલો ભાઈ, ઘોડો હાઈલો. ઊંચો નીચો ઘોડો હાઈલો. ટબડક. જો ઘોડા ઊંચા નીચા ભાઈ. વંદન પકડીને બેસ, પડી જાઈશ. પકડી લે. હા જોજે. હા તમે બીતા નહીં, પણ તોય હવે આ બંદૂક છે મારા હાથમાં આવી ગઈ છે તો ફોડી જ બતાવું છું, વાંધો નહીં. બીતા નહીં હો, હજી એક ફોડી બતાવું. ચાલો દોસ્તો, આપણે હર્ષીસ ચોકલેટ વર્લ્ડ છે ને એમાં જોઈએ કેવી ચોકલેટ ને આખું આ હર્ષીસ ચોકલેટ છે ને એનું જ આખું હર્ષીસ અમ્યુઝમેન્ટ પાર્ક છે. તો જોઈએ અંદર કેવું છે, કેવી ચોકલેટ છે, શું છે, ટેસ્ટ કરાવે છે કે નહીં, ટ્રાય કરીએ, જોઈએ. ચાલો જો દોસ્તો આ રીતનું કંઈક છે હર્ષીસ ચોકલેટ વર્લ્ડ. અને અંદર આખું મસ્ત આખું કહેવાય ને કે આમ છોકરાઓને મજા આવી જાય એવી જગ્યા છે. અલગ ચોકલેટ્સ છે દોસ્તો, ટી શર્ટ્સ છે, અને આખી બધી મર્ચન્ટાઇઝ છે આ લોકોની. આખા એના કપડાં, મર્ચન્ટાઇઝ, ચોકલેટના આખા આવી રીતે અલગ પોટ ને એવું બધું. ચાલો દોસ્તો, મસ્ત મજા કરી હર્ષીસ પાર્કમાં, અને હવે આપણે નીકળીએ છીએ. બાય હર્ષીસ પાર્ક. મેળ આવ્યો તો પાછા મળશું. મજા તો બહુ જ આવી. આવતી વખતે જે બાકી રહી રાઈડ વધારાની કરશું. અને હવે મમ્મી પપ્પા આવશે ને ત્યારે એની ભેગા અહીંયા આવશું. ઇમેજિકા તો ફરી લીધું ઇન્ડિયાનું, એટલે અહીંયા હર્ષીસ પાર્ક પાછા એમને લઈને આવશું. ચાલો ત્યારે નીકળીએ. તો દોસ્તો હવે અમે ચીક્કીઓ રાઈસ ખાવા આવી ગયા છે અને જોરદાર ભૂખ લાગી છે. પહેલાં પ્લાન તો એવો હતો કે આપણે પેલું પનીરનું આગળ ઊભો રહે છે તે ખાઈશું, પણ એ મળ્યું નથી મને અને વેજને. તો પછી ફાઇનલી અમે ચીક્કીઓ રાઈસ લઈએ. તો બસ હવે આવી રીતે લઈ લઈએ આપણે ચીક્કીઓ રાઈસ, કેમ કે ઘરે આપણી પાસે દૂધે નથી ને છાશે નથી, દહીં નથી. મીન્સ કાલથી આપણે રસોઈ ચાલુ કરશું. હાય બ્રો. What's up, bro? You must be feeling good. Yeah, you're as right. I'm here. Yeah. You sure? Mm-hmm. You started cooking. My wife's proud of me. Your wife is proud of you? I'm too proud of you, bro. Thank you, bro. Thank you so much. Two most important people in my life. But you are liking that I'm here right now. Oh, yeah, for sure. Ah. I missed you so much, bro. I was crying myself to sleep every night because you weren't here. Because of my good night? Yeah. મેં એને ગુડ નાઇટ નહોતું કીધું ને એટલે એ બિચારો છે ને રોજ રોતો સૂતા પહેલા એવું કહે છે મને, એટલે હવે હું અહીંયા આવી ગયો છું, એને બહુ ગમે છે. ડોન્ટ વરી, આઈ વોન્ટ લીવ. Thank you, bro. Thank you. Yeah. Thank you so much. You're good. My hero. તો વંદનભાઈ
એ બિચારો ટીંગાઈને જો અત્યારે ફોન વાપરે કેમ કે ચાર્જર એ વાં છે અને ફોન બધું બ્લોગમાં કવર કરવું જરૂરી ચોખ્ખી જ વાત છે ને રિયાલિટી હોય એ બતાવવાની હોય કેટલા વાગ્યા છે અત્યારે 12:01 કાંઈ વાંધો નહીં હવે જમી લઈએ પહેલાં તો અને શું કહે ટ્રીપ કેવી કરી મજા તો આવી પણ અત્યારે બહુ થાક લાગે એ તો દુખાય સરસ કેટલા હજાર સ્ટેપ આવેલા 20,000 થયા મારા એના 20,000 ને મારા 17,000 જેવા છે અત્યારે મેં જોયા હમણાં પાછું જવા જેવું ખરું જવાય બાકીનું રહ્યું પૂરું કરવાની હા એ તો એ 100% અને તે દી જવું કે જેદી આપણે એક આખું બેગ ભરીને ચોકલેટ લાવી શકીએ આપણે પેલી એક્સપ્રેસ પાસ લઈ શકીએ એટલું કમાઈ ત્યાં જવાનું પતી ગઈ વાત હવે બિયોન્ડ હવે પતી લેવલ ગયું. આવી ગયું હવે પતી ગયું ઇતના કમાના હે કે એક્સપ્રેસ પાસ લઈ $55 નો એક્સપ્રેસ પાસ ત્યાં મળે એમ હતો એ 85 પ્રાઇસ 65 છે એક્સપ્રેસ પાસ 85 અચ્છા 85 નો મળે એમ હતો બરોબર છે પણ $85 નો કંઈ એક્સપ્રેસ પાસ લઈને કંઈ એવી બધી એમાં એન્ટ્રી લેવાની જરૂર નથી આપણે ઊભા રહી લેવું એટલી વાર એમ આ પાર્ટમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરતા જજો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ખુશ રહેજો મસ્ત રહેજો આબાદ રહેજો હસતા રહેજો અને ખાતા પીતા રહેજો મળીએ છીએ બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આ લોકોને પગાર કેટલો દેતા હશે લા આય રે જો અલી ભૂતડી ભૂતરી નહીં લાખો છોકરી ના આવે હા રીએ છે વિડીયો લે છે હા છોકરીએ કોઈ નહીં અને બસ રેકમેન્ડ છે જાજો મજા આવશે તો પ્રમોશન નહીં ભાઈ હા પેઇડ પ્રમોશન કેવું કાંઈ નથી તો અમને જ મજા આવી તમને કીધું એના જેવું છે બાકી પેઇડ પ્રમોશન તો હું હવે હર્ષિસ પાર્કવાળા વેદભાઈ એક દી આવશે પણ આજ તો નથી કીધી